નારાયણ ભગવાનની જય. તમે બધા અહીંયા સેવામાં જોડાયા છો. ખરેખર બહુ મોટી વાત છે આ. નિસ્વાર્થ ભાવે સેવા કરવી, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સેવા કરવી, બહુ મોટો ગુણ છે. આ સત્પુરુષનો ગુણ છે. એકચ્યુઅલી આજે આપણે પ્રમુખવરણી મહોત્સવ ઉજવીએ છીએ, અમૃત મહોત્સવ. એ ગુણોનો મહોત્સવ છે. પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાના પ્રમુખ તરીકે જીવનભર જે સેવા કરી એ અનેક ગુણોને ધારણ કરીને કરી. આ સ્ટેજ આપણે જોઈએ છીએ, એક તરફ આંબલીવાળી પોળ છે જેમાં પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ તરીકે શાસ્ત્રીજી મહારાજે વરણી કરી, બીજી બાજુ અક્ષરધામ છે. આંબલીવાળી પોળથી છેક અક્ષરધામ સુધીની આખી યાત્રાની અંદર એમણે ઘણા બધા વિકાસના કાર્યો કર્યા. એમણે ખૂબ વિચરણ કર્યું. એ 17,000 ગામડાઓ ખૂંદી વળ્યા. એમણે 7.5 લાખ પત્રો લખ્યા. એ લાખો લોકોને વ્યક્તિગત રીતે મળ્યા, કેટલી બધી પ્રેરણા આપી. એમણે લાખોને વ્યસન મુક્ત કર્યા. આ બધું કર્યું, પણ એની સાથે એમણે બધા જ જે સાધુતાના ગુણો આપણા શાસ્ત્રોએ વર્ણવ્યા છે, અહમ શૂન્યતા કો, ભક્તિ કો, શ્રદ્ધા કો, નિસ્વાર્થ સેવા ભાવના કો, તિતિક્ષા કો, આ બધા જ ગુણોને એમણે ધારણ કરીને રાખ્યા. પરોપકારી સંત, પોતાના માટે કશું જ નહીં, એમનું આખું જીવન બીજા માટે હતું. જનકલ્યાણ માટે આખું જીવન સમર્પિત હતું. અને એ અનંત સદ્ગુણોને ધારીને બેઠા હતા. એટલે જ આજે આખો વિચાર છે ને કે સાબરમતી નદીમાં આજે બધા ફ્લોટ્સ આપણને તરતા અદ્ભુત દેખાય છે, એમના સદ્ગુણો વિહરી રહ્યા છે. અને એ સદ્ગુણો એકને એક દિવસ આપણે બધાએ પણ ધારણ કરવાના જ છે. જ્યાં સુધી એવા શુદ્ધ નહીં બનીએ, જ્યાં સુધી આવા અનંત સદ્ગુણોના ધારક આપણે પણ નહીં બનીએ, ત્યાં સુધી ભગવાનની સેવાની પાત્રતા નહીં મળે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી, સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. જે બ્રહ્મરૂપ થાય છે, એટલે કે આ બધા જ ગુણો, આ બધા બ્રહ્મના ગુણો છે. આ ગુણો જ્યારે આપણા જીવનમાં આવશે ત્યારે મદભક્તિમ લભતે પરામ, ત્યારે આપણે ભગવાનની પરાભક્તિના અધિકારી બનશું. અને સારું છે, એક ગુણ તો નિસ્વાર્થ સેવા બધાની અંદર આવેલો દેખાય છે. આપણે બધા નિસ્વાર્થ ભાવે આ સેવામાં જોડાયા છીએ, પણ એમાં એના કરતાં વધારે અગત્યનો ગુણ છે અહમ શૂન્યતા. જો આપણે સેવા કરીએ છીએ એમાં થોડો ઘણો પણ અહમભાવ આવી ગયો, મેં કર્યું, હું કંઈક કરું છું, હું કંઈક કરું છું, તો પાછું આ જે કંઈ કર્યું છે એ બધું જ ધૂળમાં મળી જાય. એટલે અહમ શૂન્યતા. પ્રમુખ સ્વામી મહારાજનો એક વિશેષ ગુણ, હમણાં જ આપણે ત્યાં નદી કિનારે 4-5 સ્વયંસેવકો સાથે ઊભા હતા, તો એક હોડીમાં સત્ય નામનો ગુણ લખેલો દેખાયો. સત્ય. આ સત્ય એટલો મહાન ગુણ છે સ્વામી બાપાની અંદર. થ્રુ આઉટ લાઈફ સત્ય. મહંત સ્વામી મહારાજને પણ જ્યારે પૂછવામાં આવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજનો એક ગુણ તમને કયો સ્પર્શી જાય છે, ત્યારે મહંત સ્વામી મહારાજ સાહજિક બોલ્યા હતા કે સચ્ચાઈ. એમની સચ્ચાઈ. પહેલાં જ દર્શનથી મહંત સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ હૃદયમાં સ્પર્શી ગયા હતા કે આ અસલી સાધુ છે, આ સાચા સાધુ છે. સચ્ચાઈ. અને કેવી સચ્ચાઈ! જે કોઈ પણ કાર્ય કરે સંપૂર્ણ સચ્ચાઈથી, પ્રામાણિકતાથી કરે. એમની ભક્તિ પ્રામાણિક, એ સમાજ સેવા કરે, એ લોકોને મદદ કરે, સંપૂર્ણ સાચા ભાવથી કરે. લેશ માત્ર પણ બીજો કોઈ સ્વાર્થ એમાં આપણને દેખાય નહીં. અને એ જ માણસ આખું જીવન ઘસી નાખી શકે ને. પોતાનો વિચાર જ નહીં. શરીરમાં આટલા બધા રોગ આવ્યા, અશક્તિ આવી, વૃદ્ધાવસ્થા આવી, પણ એમના ઉત્સાહને, એમના વિચરણને, એમની સેવા ભાવનાને કોઈ રોકી ના શક્યું. એકદમ સચ્ચાઈ. એકદમ સચ્ચાઈ, 100% પ્રામાણિક. કારણ કે એ ભગવાનને કરતા હરતા ને સર્વજ્ઞ જાણતા હતા. હવે જેમને ભગવાનમાં આટલી બધી શ્રદ્ધા હોય કે ભગવાન એ સર્વત્ર છે અને સર્વજ્ઞ છે, બધું જ જાણે છે, એ વ્યક્તિ ક્યારેય ખોટું આચરણ કેવી રીતે કરે? એમણે સ્વપ્નમાં પણ ક્યારેય કોઈ અયોગ્ય સંકલ્પ કર્યો નથી. એક વખત તો સાહજિક બાપા બોલી ગયા હતા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય આવ્યો નથી. આ કેટલી સચ્ચાઈ કહેવાય! આ સાધુતાની પરાકાષ્ઠા છે. અહિંસા પરમો ધર્મ. પણ એ ખાલી શરીરે કરીને નહીં, મને કરીને પણ કોઈના અહિતનો વિચાર ના આવો, એ સાચી અહિંસા છે. મનની અંદર સંકલ્પમાં પણ કોઈને હેરાન કરવાનું, કોઈને પીડા આપવાનું આપણને સૂઝે પણ નહીં.
એ સંતત્વની ચરમસીમા છે. એ ચરમસીમા ઉપર પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા અને એ પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ છે. એમનો આ અમૃત મહોત્સવ ઉજવવાની સેવા આપણને મળી છે. આપણે ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ. બીજું, હમણાં જેમ વાત કરી સ્વામીની સચ્ચાઈ, ભગવાન બધે જ છે ને સર્વજ્ઞ છે, એ જે સમજણ છે ને એમની. એક વખત બાપા બોચાસણમાં હતા અને બધા સંતોને વિચાર આવ્યો કે બાપાને છે ને આપણે વિશેષ રીતે વધાવીએ, એટલે ફૂલનો મુગટ બનાવ્યો અને બાપા એ ફૂલનો મુગટ ધારણ કરે એવી બધા સંતોને ઈચ્છા હતી, ભક્તિભાવ હતો. પણ બધાને ખબર હતી કે સ્વામી ક્યારેય ધારણ ના કરે મુગટ. એ હંમેશા એવું જ કહે કે આ બધા મુગટને એ બધું તો ભગવાન માટે હોય, આપણે સાધુ છીએ, આપણને આ બધું શોભે નહીં. એટલે સંતોને તો ખ્યાલ જ હતો કે સ્વામી ના જ પાડશે ને આપણે બનાવીને પહેરાવા જઈશું તો પણ નહીં પહેરાવા દે. એટલે વિચાર એવો આવ્યો બધાને કે બાપાનું ધ્યાન ના હોય ને ત્યારે આપણે પહેરાવી દેવો. અને આવું બધું નક્કી કરીને સંતોએ મુગટ બનાવ્યો. હવે સંતોની ભાવના ખોટી નહોતી, કારણ કે ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, આપણે બધા એ રીતે ગુરુને જોઈએ છે કે આ ભગવાનના અખંડ ધારક સંત છે, તો એમની સેવા એ ભગવાનની જ સેવા છે. એ દૃષ્ટિકોણથી સંતોને આ રીતે મુગટ ધરાવવાની ઈચ્છા હતી અને ફૂલનો મુગટ ધરાવ્યો, એટલે ફૂલનો મુગટ બનાવ્યો. અને પછી બાપાને ખ્યાલ ના આવે એ રીતે પાછળથી આવીને એક સંત બાપાને પહેરાવી દે આવું નક્કી થયું. પણ જેવા પેલા સંત ગયા, પ્રમુખ સ્વામી મહારાજ એટલા ચકોર હતા, એક નાની સૂની પણ હલચલ થાય ને એમને તરત જ અંદાજ આવી જાય કે શું ચાલી રહ્યું છે. એટલે જેવા પેલા સંત મુગટ લઈને આવે એમને ખ્યાલ આવી ગયો અને સીધો હાથનો જે હડસેલો માર્યો, મુગટ દૂર ફંગોળાઈને ફેંકાઈ ગયો. અને આમ બધા સંતો એકદમ હેપતાઈ ગયા કે હવે સ્વામી આપણને બધાને ઠપકો આપશે કે આવું શું કામ કર્યું. અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આવું કરવાનું હોય ને, આ મુગટને બધું ભગવાનને ધરાવવાનું હોય. સંતને ના શોભે, આ બધું સાધુને ના શોભે. આપણે તો સાધુ છીએ. હવે સંતોને તો ખબર જ હતી બાપાની ભાવના, પણ સંતોની પણ એક વિશેષ ભાવના હતી. એટલે સંતોએ કીધું કે બાપા પણ અહીંયા તો બધા સંતો જ છે, અહીંયા ક્યાં કોઈ જોવે છે. અને જેવું આ સાંભળ્યું ને બાપાએ કે અહીંયા ક્યાં કોઈ જુએ છે, તરત જ સ્વામી કે શ્રીજી મહારાજ જુએ છે. એ તાકાત જે હતી ને એમના શબ્દોમાં, શ્રીજી મહારાજ જુએ છે, પ્રતીતિ સાથે. ભગવાન સર્વજ્ઞ છે, બધું જ જુએ છે. એટલે આપણાથી કાંઈ પણ એવું ના કરાય જે ભગવાનને ના ગમે. કેટલી સચ્ચાઈ આવી જાય આ સમજણ જો હોય તો. એવી સચ્ચાઈવાળું જીવન બાપા જીવ્યા. આપણે એમના શિષ્યો છીએ. આપણા જીવનમાં પણ આ સચ્ચાઈનો ગુણ આવે ને આપણે નોકરી ધંધા કરતા હોઈએ તો એ પણ સાચા થઈને, પ્રામાણિકપણે, કોઈ કામચોરી કર્યા વગર, કોઈનું પણ ખોટું કર્યા વગર, સંપૂર્ણ પ્રામાણિકપણે. આપણે સેવામાં કાર્ય કરી રહ્યા છે તો સેવા પણ સંપૂર્ણ પ્રામાણિકપણે કરવાની. જે કાર્ય આપણને સોંપ્યું હોય, જે ડેડલાઇન પ્રમાણે સોંપ્યું હોય, એ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી આપણે સ્પોટ ઉપરથી હલીએ નહીં, પ્રામાણિકપણે. જે કાંઈ નાની નાની ક્રિયાઓ પણ કરીએ પ્રામાણિકપણે. અત્યારે મહંત સ્વામી મહારાજમાં પણ આપણને દેખાય, એ જે કાંઈ પણ કરે છે સંપૂર્ણ પ્રામાણિકપણે. ઇવન સાધારણ વાંચન જેવી વસ્તુ, વાંચન પણ એટલું પ્રામાણિકતાથી કરે સ્વામી. એક એક વસ્તુ વિચારતા વિચારતા આમ જાણે એબ્ઝોર્બ કરતા હોય ને એવી રીતે બધી જ વસ્તુ એમની પ્રામાણિક છે. તો આવા ગુરુના શિષ્યો છીએ આપણે. પણ આવા બધા સદ્ગુણો જે અત્યારે આ સાબરમતીમાં વિલસી રહ્યા છે, એ બધા સદ્ગુણો આપણા જીવનમાં પણ આવે અને સદ્ગુણોને ધારણ કરીને આપણે આ સેવા કરી શકીએ, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ.